મહત્વના સમાચાર સુરતથી સુરતમાં નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સના ગેરકાયદે વેપારનો મોટો પર્દાફાશ થયો છે। ઉત્તરાયણ પોલીસે મોટા વરાછા વિસ્તારમાં દરોડા પાડી જાણીતી કંપનીઓના ડુપ્લિકેટ વોશિંગ પાવડર અને શેમ્પૂ બનાવતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે ગોડાઉનમાંથી 25,74,000 રૂપિયા સુધીનો નકલી માલ અને પેકિંગ સાથેનો જપ્ત કર્યા છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે નકલી પ્રોડક્ટ્સ વેચીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા। હાલ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ જ પ્રકારના ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવવાના ગુનામાં ધરપકડ થઈ ચૂકેલ છે તેની અને તેના વિરુદ્ધ અગાઉ કાર્યવાહી પણ થયેલ છે। આરોપી જે ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવતો તેનું વેચાણ સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં લોકલ માર્કેટમાં કરતો, આ ઉપરાંત ઓનલાઈન પણ તેનું વેચાણ કરતો હોવાની માહિતી મળેલ છે। રાજકોટમાં આરોગ્ય વિભાગનો સપાટો સતત ચોથા દિવસે આરોગ્ય વિભાગના દરોડા યથાવત છે। મવડીના બાપા સીતારામ ચોક વિસ્તારમાં ચેકિંગ, બાલાજી ચાઇનીઝ દુકાન પર દરોડા, 115 કિલો વાસી ચાઇનીઝ મળી આવ્યું। ફૂડ લાયસન્સ વિના ધમધમતું હતું રેસ્ટોરન્ટ, અખાદ્ય ખોરાક મળતા આરોગ્ય વિભાગે નાશ કર્યો છે જથ્થાનો। રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સતત ચોથા દિવસે જે આરોગ્ય જે છે દરોડા પાડવામાં આવ્યા છે। બાલાજી ચાઇનીઝ પંજાબીની જે દુકાન છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। અહીંયા જે નૂડલ્સ છે તે નૂડલ્સની સ્થિતિ બતાવવા માંગીશ। લોકો જ્યારે ચાઇનીઝ ભેળ આરોગતા હોય છે, નૂડલ્સ આરોગતા હોય છે, તે કઈ પરિસ્થિતિમાં હોય છે ત્યાં દ્રશ્યો જોઈ શકો છો। અહીંયા ખુલ્લામાં પડ્યા છે, આજુબાજુમાં અલગ વસ્તુઓ પડી છે, ન તો કોઈ ઢાંકવામાં આવ્યું છે। અનહાઇજેનિક પરિસ્થિતિમાં નૂડલ્સ જોવા મળી રહ્યા છે। લોકો છે તે આવું ફૂડ આરોગતા હોય છે અને અંતે બીમાર પડતા હોય છે। હાલ જે રીતના અહીંયા અંદર પણ જે અત્યારે કામગીરી ચાલુ છે, આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। આ જે તેલ છે તેલના દ્રશ્યો જુઓ, અહીંયા આ જે છે અનહાઇજેનિક પરિસ્થિતિમાં છે। આસપાસના દ્રશ્યો જુઓ, અહીંયા આજુબાજુમાં ગંદકી જોવા મળી રહી છે અને અત્યારે અહીંયા જે છે એ આવી પરિસ્થિતિમાં ફૂડ બનતું હોય છે અને તેને લોકો આરોગતા હોય છે। અત્યારે જે રીતે લોકો છે તે સાવચેત થવાની જરૂર છે। આરોગ્ય જે આવા ફૂડ ના કારણે જે છે લોકો બીમાર પડતા હોય છે। છેલ્લા 3 દિવસમાં જે છે 800-850 કિલો જેટલું અખાદ્ય ખોરાક ઝડપી પાડવામાં આવ્યું છે। 1217 જેટલા જે ફૂડ વિક્રેતાઓ છે તેમને તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે જે કાર્યવાહી છે આરોગ્ય વિભાગના દરોડા છે તે આગામી સમયમાં પણ યથાવત રહી શકે છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તમારી પાસે ફૂડ લાયસન્સ છે? ફૂડ લાયસન્સ તો નથી બનાવ્યું। નથી તો તમને ખબર નથી કે ફૂડ લાયસન્સ લેવું જોઈએ? હા, એ તો અને આવો ખોરાક છે એ તમારા પરિવારજનોને તમે ખવડાવો? બીજાને તો ઠીક છે, તમે ખવડાવો? ના ના, સાફ સુફા થઈને જ બધું ઓલો થાય પછી બને। નહીં, ઓલા નૂડલ્સ તો સુખાવા રાખ્યા હતા। નૂડલ તો બાફીને સુકાવ નગર રોટી જાય। નહીં, પણ એવી રીતના સુકવાય આવું બધું ગાજેલું તેલ છે, તેલ તો હમણાં ઓલો ખોલીને નાખ્યો હોય, મારનો પડે માણસો। એટલું બધું ખરાબ નથી આવતા સાહેબ। આમાં થોડું ખરાબ કેટલું લાગે છે, એ તો થોડુંક જ ખરાબ છે। અને જે આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે સડેલા શાકભાજી છે, એક્સપાયરી થયેલ વસ્તુ છે, ફ્રીજમાં વાસી સંગ્રહ કરેલ છે, એ પ્રીપેડ ફૂડ છે। ઉપરાંત પથરા ઉપર રાખેલા પેલા નૂડલ્સ છે। આ બધી વસ્તુઓ જે છે એ ખૂબ જ ગંભીર છે અને ખૂબ જ વાસી હાલતની અંદર આવું લોકો સુધી પહોંચવાનું, આવો ખોરાક પહોંચાડી રહ્યા હોવાનું માલુમ પડેલ છે। આ પેઢી પાસે ફૂડ લાયસન્સ પણ નથી અને નોટિસ આપવામાં આવશે, ₹10,000નો દંડ કરવામાં આવશે અને આ પેઢીને અમે સીલ કરવા જઈ રહ્યા છીએ। તો રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા 3 દિવસીય ઝુંબેશ હાથ ધરાઈ છે। ફૂડ સેફટી નિયમોના પાલન માટે આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે। નામાંકિત હોટલો ઇમ્પિરિયલ પેલેસ, પાપા લુઈઝ હોટલ અને બાલાજી થાળ સહિતના એકમો તપાસના ઘેરામાં છે। 1217 ફૂડ વિક્રેતાઓ સામે તપાસ અને કાર્યવાહી શરૂ કરાઈ છે। 850 કિલોથી વધુ અખાદ્ય ખોરાકનો નાશ કરાયો તેમજ નિયમોના ભંગ બદલ 1 લાખ સુધીનો દંડ ફટકાર્યો। જ્યાં ખામીઓ મળી છે તે ફૂડ વિક્રેતાઓ પર આગામી દિવસોમાં પણ નજર રહેશે અને જો ફરી તપાસ દરમિયાન અખાદ્ય ખોરાક મળી આવશે તો વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને વાત કરીએ તો કુલ અત્યાર સુધી 217 ઉપરાંતની જે પેઢી જે છે એમાં ખાસ કરીને મોટી હોટલ્સ આવી ગઈ, રેસ્ટોરન્ટ આવી ગયા, નાના પાયાના ફાસ્ટ ફૂડ પાર્લર આવી ગયા, આ ઉપરાંત હોકર ઝોન પણ આવી ગયા। એમ મળીને કુલ જોવા જઈએ તો 850 ઉપરાંત કિલો જે અખાદ્ય જથ્થો જે છે એનો નાશ સ્થળ ઉપર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જ્યાં અખાદ્ય જથ્થો મળે ત્યાં લાયસન્સ બાબતે અને અનહાઇજેનિક કન્ડિશન જે છે બાબતે FSSAI અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી છે।
પાટણમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા A1 શ્રીજી ડેરી અને બનાસ બેવરેજમાં તપાસ. A1 શ્રીજી ડેરીમાંથી 180 કિલો કેરીનો જથ્થો કબજે કરાયો છે. 60 કિલો મેંગો મિલ્કશેક પણ કરાયો છે જપ્ત. બનાસ બેવરેજમાંથી પેકેજ ડ્રિંકિંગ વોટરનો નમૂનો લેવામાં આવ્યો. તપાસ દરમિયાન પાણીની બોટલો કરવામાં આવી સીઝ. તમામ વસ્તુઓના નમૂના પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા. અમરેલીથી સમાચાર. ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદ. ખાંભાના ગુંગવાણામાં વરસાદ વરસ્યો. ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા. ભાણિયા સહિત આસપાસના ગામોમાં વરસાદનું આગમન છે. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે હજુ વાવણી લાયક વરસાદની કાગડોળે રાહ જોતા ખેડૂતો જોવા મળી રહ્યા છે. ખાંભાના ધુંધવાણામાં દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ તરફ અમરેલીથી સાવરકુંડલા પંથકમાં પણ વરસાદની એન્ટ્રીને લઈને સમાચાર મળી રહ્યા છે. બાજડા ખડસલી ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે. ધજડી, રામગઢ, જાબડા સહિતના ગામમાં પણ વરસાદની જમાવટ જોવા મળી રહી છે. ભારે બફારા બાદ વરસાદથી ઠંડક વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. આ તરફ પંચમહાલથી સમાચાર. ગોધરામાં પહેલા જ વરસાદમાં દિવાલ ધરાશાયી. વરસાદને લઈને પોદાર સ્કૂલની 18 ફૂટની દિવાલ ધરાશાયી. આ વર્ષે શરૂ થયેલી સ્કૂલની નવી દિવાલ તૂટી પડી છે. દિવાલ પડતા બાજુની ગૌશાળાને નુકસાન થયું છે. ગૌશાળામાં રહેલી અનેક ગાયોને ઈજાઓ પહોંચી હોવાની જાણકારી છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા. અને સમાચાર પર નજર કરીએ. વડોદરાથી સમાચાર. શહેર ટ્રાફિક પોલીસની દાદાગીરી. કાર ચાલકને લાફો ઝીકી દીધો. સામાન ભરેલી ગાડી રોકતા થઈ હતી બબાલ. ગાડી ડિટેન કરવાનું કહેતા ડ્રાઈવરે માલિકને બોલાવ્યા. માલિકે ગાડી ડિટેન નહીં કરવા રજૂઆત કરતા અધિકારી અકળાઈ ગયા. ગાજરાવાડીથી રણોલી જતા માર્ગ પર થઈ હતી બબાલ. સમા નજીક ગાડી રોક્યા બાદ પોલીસે કરી દાદાગીરી. PSI માલીવાડે ગાડી માલિકને લાફો ઝીકી દીધો. અમદાવાદમાં સ્કૂલ બસ ચાલકનો આતંક. ચાંદખેડામાં સ્કૂલ બસે બાઇક ચાલકને લીધો અડફેટે. બાળકોને મૂકીને આવતા સમયે સર્જાયો અકસ્માત. અકસ્માતમાં બાઇક સવાર ઘાયલ. બાઇક સવારને યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. અકસ્માતની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થયા હતા.